આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. દોડોમાં એટલે પછી આપણે દોડો બંધ કીધું, કારણ કે મારું ભાઈ આપણે ક્યાંક હગડ હોય આપણને ખબર હોય તોય આપણે કોકની ઉપર પરબારું ફરિયાદ કરીને કોકનું તો નામ નથી લખાવાતું કે આઈને જ લઈ ગયા એમ નામ નો લખાવાય. સાચી એમ વાત. એમ ખોટા ખોટ દોષિત ન કરાવાય ને. બરાબર ને? હા તો આ અત્યાર લગી વાર કીધું આવી જાય આપણે કઈ કરવું નહીં બરોબર. પણ હવે તમે વિચાર કરો, આપણે ધંધો બાઇક નો ડ્રાઇવિંગ નો એક છોકરાના ઘરે ગમે બાઈમણા ખાલી મારે કોઈ વસ્તુ ખાલી ઘરે રસોઈ પાણી કરી દે ને એટલે સાંભળ્યું? આ ભાઈની ઘરવાળી છે એ બે જુવાન દીકરાઓની મેલી અને 20 વર્ષે ક્યાંક જતી રહી. એમને થોડી શંકા એ જે એની ઘરવાળી હતી એના મામાના દીકરા ઉપર પણ છે કે એમણે કદાચ કંઈક કર્યું હોય કે જે કાંઈ હોય, ટૂંકમાં એ ભૂવા છે એટલે એવી શંકા છે. એટલે આખો વિડીયો સાંભળો. ખરેખર રહસ્યમય આ વાત છે કે ક્યાં વહી ગઈ, હજી લગી પત્તો લાગ્યો નથી. 2 વર્ષ થઈ ગયા અને એમને જીવનસાથી મળે એટલા માટે આપણને આ વિડીયો મૂકવાનું કીધું એટલે મૂક્યો છે આપણે. અને ગઈકાલે આપણે જે શનિવારે રાત્રે લાઈવ થયા હતા એમાં ખૂબ લોકો જોડાણા હતા અને ખૂબ મજા આવી. એ વિડીયો પણ આમાં પડ્યો છે, એ જુઓ. એમાં આપણે દીકરીઓની ભ્રૂણ હત્યાની વાત કરી અને વ્યસન વિશે પણ વાત કરેલી છે, તો એ વિડીયો પણ જુઓ અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, બોલો. કોણ? મારું ભાઈ બોલો. સુરેશ બોલું છું, ભેસાણ બાજુથી. બોલો સુરેશભાઈ. તો મારે કઈક ઠેકાણું ગોતું છે. હે? હા. હજી ઠેકાણું નથી પડ્યું? પડ્યું છે. મારે 2 છોકરા છે, ઘરના નથી, વિયાઈ ગયા છે. 2 ખોરે થયા. ઘરના વિયાઈ ગયા, 2 ખોરે થયા. ભાગી ગયા? હા. કોની હારે? કોને ખબર? છોકરા કઈક મગજમારી કરીને કઈક વહી ગઈ છે. કઈક માણસ નું શું છે કઈ બદલી જાય. અત્યારે માણસ નું શું હોય છે કઈ બદલી જાય. હા. હા. 2 છોકરા મેલીને વહી ગયા? હા, મોટો છોકરો બહાર છે, દુબઈ છે. મેં આપણે મિત્ર ને ફોન કર્યો, વાત કરી હતી કે મારા છોકરાને કરવાનું હતું નાના, કે તમારો કઈક મેળ હોતે આવી જાય. મારા ઘરનો ટેમ્પો છે, હું ડ્રાઇવિંગ કરું બરોબર. અહીં ટ્રાન્સપોર્ટમાં અત્યારે વડિયા બાજુ નોકરી કરતો છું, નકર શ્રી નમકીનમાં નોકરી કરતો. ભાઈ પછી બધા બેનો ને બધા કે ઘર કર લે, કાલે વારે કોઈ છોકરા હાચવે નો હાચવે, કે આપણે પગ કે આપણે ઘરનું માણા હોય તો રોટલા કરીને દઈએ એમ. અત્યારે મમ્મી બાપ દીકરો બે અહીંયા વડિયા બાજુમાં ઢોળો આવ્યું ને ત્યાં રહી, સમજ્યા? ઢોરા ઉપર રહ્યો છો? હે? ઢોરા ઉપર રહ્યો છો? નહીં, ઢોળવા ગામ છે, વેસણ. ઢોળવા ગામ છે. મેં કીધું ઢોરા ઉપર રહ્યો છો. ઢોરા ઉપર કેવી રીતે રહેવાય એમ? ના ના, એટલે ઈ ભાઈ રહ્યા ને જેતપુર બાજુ, મેં કાલે ફોન કર્યો તો મને કે તમારી ઉંમર કેવડી? મેં કીધું મારી ઉંમર છે 48 વર્ષની. મને કે તમારું થઈ જાય એમ કે મારે કે મેળ આવી ગયો. એમાં શું છે, મારો છોકરો ને અમે બે અત્યારે અહીંયા ટ્રાન્સપોર્ટર ની ઓફિસમાં બે જઈએ ને મારો ઘરનો ટેમ્પો છે ને અશોક લેલન નો, એ અહીં રાખીએ, ભાડા કરી છે. મને ધંધો બધો આવે, ડ્રાઇવિંગ આવડે, પછી ફરસાણ નું આવડે છે, ગાંઠિયા, ભજીયા, ફાફડા બનાવતા. એમ? એટલે તમને કોને કીધું આ થઈ જાય એવું? એક મિત્ર છે જેતપુર બાજુ ને, એને વાત કરી હતી. એનું થઈ ગયું? હા. આ યુટ્યુબ માં મેલવાથી? ઠીક. આપડા મેલ્યું છે ને યુટ્યુબ માં, એટલે બરાબર ને? એને તમને ભલામણ કરી?
ના ના, એ તો રેડી છે. કાંઈ એટલે નહીં, એ ભાઈ કે મેલવું તમે છે ને યુટ્યુબમાં. અત્યારે ભાઈ કે કોઈ કોઈનું નથી ભાઈ, અમે જો અમારા ભાઈઓ છે ને તોય કોઈ અમને એક ટાઈમે કોઈ ખાવાય નથી દેતા, બરોબર છે. 4 વાગે અત્યારે હું ઉઠું અને હા ઘેરે પૂજા પાઠ ને અમારા રામાપીર નું સ્થાપન છે, મંદિર જેવું છે ઘરે. હા પૂજા પાઠ ને એવું બધું કચરા પોતા કરું, બાપ દીકરા બેનું ટિફિન કરીને 8:30 અહીં નોકરી આવી અમે. હા અમારા હા ઘરે કાંઈ કોઈ પણ જાતનું ટેન્શન નથી, ઘરે ખાલી રોટલા કરી દે ને હા બસ, બીજું કાંઈ નહીં. મારે ઘરે જો કપડાં ધોવાનું વોશિંગ મશીન છે, હા હા. નાવાનું ગરમ પાણી કરવા પણ નથી, બધી ટોટલ સગવડતા છે મારી ઘરે, હે ને? મકાની હારા છે. હા, હમ. પણ આને હું હુઈ છું ને હા. એ કાંઈ ખબર ન પડી, હા કઈ દઈશ ન હુઈ જી કઈ એમ. હે હમ એમને કેટલો સમય તમારી હારે રહી? એને તો મારે તો હવે 25 વર્ષ થઈ ગયા. અને પછી ગઈ? 22-23 વર્ષ. 2003 માં મારા મોટા છોકરાનો જન્મ છે, 2001-2 માં અમારે ઘર કર્યું હતું અમે. હમ. 2 વર્ષ કોઈ પતો જ નથી મારું ભાઈ, કાંઈ સમાચાર નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં એમ. ને તમે પોલીસ ફરિયાદ કેવું કઈ કર્યું હતું? કરી હતી ને હાટકોટ. ઈ કે ભાઈ એને કાંઈ જવાબ ન દીધો. આપણે પરબારે તે ફરિયાદ લખાવા ન જાય, ઘરની હા ખોટી આબરૂ જાય એવું. હા હા. 15 દી પછી ફરિયાદ લખાવા ગયો તો મને કે બેને કે 15 દી તો આવા લોકો ફરિયાદ લખાવા આવ્યા એમ. મેં કીધું પરબારે થોડી કઈ કોઈ લખાવા આવે, પરબારે પેલા તો ગોતી ને એમ. હા, એ તો પેલા 2-3 દી ગોતી હા હોય, પણ હા આમાં બસ. નિયમ એવો છે 24 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘરે નો આવે ને તો હમ તમારે પોલીસને જાણવા જોગ અરજી આપી દેવાની. ભલે પોલીસ ફરિયાદ FIR નો ફાળો તો હમ કાંઈ નહીં, હમ પણ જાણવા જોગ અરજી આપવાની હોય હમ કે ભાઈ હમ અમારું ઘરનું માણા કે જે કાંઈ હોય હમ એ અમને 24 કલાકથી પાછું આવેલ હમ નથી, હમ તો એ પોલીસ વાળા એની રીતે થોડીક તપાસ હમ કરે ને તો 24 કલાક થયા હોય ને તો ઝડપથી હમ પકડાઈ જાય. હમ એટલે તમને એને કીધું હોય કે 15 દી હુકામ જવા દીધા એમ. નિયમ એવો છે કે 24 કલાક સુધી રાહ જોવાની. આમ તો તમને ખબર પડી જાય તો હમ પોલીસ વાળા જ તમને કહી દે કે ભાઈ હમ 24 કલાક પછી તમે અરજી આપી જજો. 24 કલાક હમ પછી તમારે અરજી આપી આવવાની હોય કે ભાઈ હમ 24 કલાક થયા જે અમારું જે ઘરનું માણસ છે આવ્યું નથી, હમ બરાબર, એમ આપવાનું હોય. ગામ કયું તમારું? મારું ગામ વડિયાની બાજુમાં ઢોળવા વાવડી પાસે આવે. ઢોળવા? હમ વડિયા એમ ને? વડિયા તાલુકો? વડિયા નહીં, ભેસાણ તાલુકો. પરબ વાવડીની બાજુમાં આવે. પરબ 9 કિલોમીટર થાય, ભેસાણ 15 કિલોમીટર થાય. હે ઠીક, બરાબર. હું લક્ઝરી હાંકતો. મેં 15 વર્ષ લક્ઝરી હાંકી, મારુતિ નંદન ટ્રાવેલ્સ ની, હે અમરેલી હે તોરી રામપુર થી સુરત. હે પછી 2-3 વર્ષ નમકીન ની ગાડી રાખી, જસદણ રહેતો. 2 વર્ષ તો 1-1.5 વર્ષ તો અમે ત્યાં રહ્યા, લોજમાં ખાધું વેસાથી લઈને. કીધું આવી જાય તો આપણે ઘરે જવું નહીં. પછી નવરાત્રીમાં ઘરે આવ્યા, પછી મેં ઘરનું વાહન લીધું. અત્યારે ભાડા કરીને ટ્રાન્સપોર્ટ ચાલુ થયો, ત્યાં નોકરી કરું છું અને ગાડી ભાડા હોય તો કેટલો ભાડા પગાર આપે? કરીએ. મને એ તો 10,000 પગાર આપે ને આપણે વાહનનું જે ભાડું જે ભાડા કરીએ એ ખાય એમ. ઈ બાપ કેટલી આવક દીકરો છે? હે ઈ કેટલી આવક છે? 25,000 ની આવક થાય, 25-30,000 જેવું પછી ભાડું. અત્યારે તો થોડી સીઝન ડાઉન છે, પછી તો ઘઉંના નાન તેન સુરત બુરત ના ફેરા આવે એટલે વધે એમ. આમે પગાર વધશે આપણે હજી આ રેગ્યુલર ઓફિસ થઈ જાય ને પછી. હે હા, હમ મારે નમકીનમાં હું પછી 30-35,000 નું કામ કરતો. હું જસદણ હતો ત્યાં. પણ મારે હમ હું પછી ઘરે જો તકલીફ પડી ગઈ, હમ ઘરે બધું આવીને કામ કરવાનું. રાજસ્થાનમાં હાલતો બરોબર, ઘરે આવીને કામ કરવાનું, થાકી જઈને પછી આપણે બધું કામ કરવાનું. એટલે હમ. એમ. એટલે બે બધે બે બેનું બે બધે. દીકરા છે, કેવડા કેવડા છે? એક મોટો 22 વર્ષનો છે, એક 20 વર્ષનો છે. આપણે એ નાનાનું કરવાનું, પણ એને શું છે હજી તો મેં અહીંયા જસદણ હતા ત્યાં કામે જતો ખોખા બના, ત્યાં 10,000 પગાર હતો એને. એમને આ હવે અહીં તો ઘરવાળી વહી ગઈ એને કેટલો સમય થયો? 2 વર્ષ થઈ જાય હમણાં. 2 વર્ષથી ભાગી ગઈ છે એમ ને? હમ એમને તો આવડા મોટા દીકરા હતા તો એને એવું શું હોય છે? ઈ એમાં શું છે, છોકરા એ મગજમારી કરીને ગઈ, મારે તો કઈ તકલીફ નહોતી બરોબર. પછી જે હોય આપણે કઈ એ બે ઠેકાણે તપાસ કરાવી, કોઈ કઈ જવાબ ન દીધો બરોબર. એટલે આપણે પછી મૂકી દીધી, પછી ફરિયાદ લખાઈ દીધી. કઈ એને સમાચાર જ કોઈ વસ્તુ કઈ છે નહીં. હે હા, નહીં, આપણે ઘરે કઈ કામ કોઈની હારે વહી ગઈ કે પછી માવતરે વહી ગઈ કે ક્યાં વહી ગઈ એવું કાંઈ ન ખબર પડી? નહીં, માવતરે જ કઈ જવાયું નતું. માવતરમાં તો ત્યાં કઈ ભળે એવું નથી. બીજા કોકે ગમે એને ચડાવીને મારા મામાજી છોકરા ગમે એને હિસાબે ગમે કઈ કર્યું છે, સમજ્યા? હા, હમ. એમને તમારા મામાજી છોકરો છે કે વયો ગયો? વયો ગયો છે? ઈ છે ને હગામાં
છોકરો ઈ રહ્યો રાજકોટ. મને કે તમે ઈ કે મને મેં કીધું એક વાર તારી પાસે આવી હતી, તારી ત્યાં 8 દી રોકાણી હતી કે ડખો કરીને તમે તારી ન્યા જ આવી ને બીજા ઈ કે તમને ઈ કે તમે મારું નામ લેમાં ઈ કે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે મને તમે ધમકી મારો છો એમ. હે અને મારા છોકરાએ કીધું ને મોટા ઈ કે મામા હું 3 દી ગોતી લઈ ઈ કે ભાણા તો તને મળે ને તો મને પેલા ફોન કરજે. એટલે ઈ જોઈ ને ચેલેન્જ મારતો હોય એટલે એમ. હા ભૂવો છે મેરડીમાં દાણા જોવાનું કામ કરે. હે હમ મેરડીમાંનો ભૂવો છે. હમ માતાજી મઠ છે ને જોવાનું કામ કરે દર મંગળવાર કોને રવિવારે હં. રાજકોટમાં આપણે કેવું સોલવનમાં રહે છે. એમ નહીં તો એને ક્યાંક માની લો કે રાખ્યું હોય તો તમને 2 વર્ષમાં ક્યાંક સમાચાર તો મળી જાય ને કે ન મળે કે હંતાડી દીધી છે. હા સમાચારમાં ક્યાંક ગમે ક્યાંક ઠેકાણા પાડી દીધી ક્યાંક સિટીમાં. આપડે હગાના કોઈ નંબર ન હોય, કેટલાને ફોન કર્યા કે અમને કઈ ખબર નથી એને ગોતવી કઈ રીતે, હું એમ કઉ છું. હે એક હગડ મળે અમાર ભાઈ જ કે ગમે માણસ વીગી તો 100 મહિનામાં ખબર પડી જાય. ગમે ત્યાં કદાચ વિદેશમાં ગયો હોય તો સમાચાર આવે કે આ માણસ આવી છે. આપણે 2 વારમાં કઈ સમાચાર જ નથી ક્યાં કોઈ પણ જાતના એમ. લે તો આ ભુવાએ કઈ કરી મેલ્યું છે. ઈ તો ભગવાન ને ખબર હો. સમજાય ગયું. હા ઈ એટલે ભગવાન ભુવાના આમ એના સંબંધો એની હારે કઈ સારા હતા ખરાબ હતા કઈ રીતના હતા. એમાં એવું છે જો ભાઈ મારે કોઈ હારી એમ કોઈને આવરો જવરો છે ને હતો નહીં બરોબર. હાળા હારે નહીં, હાવું હારે નહીં, કોઈને હારે નહીં બરોબર. સમજાય ગયું. ઈ પછી આને શું કર્યું, આને આવરો જાવરો ચાલુ કર્યો કે મારે ફઈની દીકરીને તેડાવી છે. મારા હાળાએ શું કીધું કે તું તારે આને તેડાવે તું ન આવે કે તાર ન હોય કઈ નહીં, મારે બેનું તેડાવી છે. એ રીતે આવરો જાવરો ચાલુ કર્યો એમ. સમજાય ગયો. હા હા બસ. એટલે ઈ જાતો તો તમે જાતા હતા. નહીં ઈ એટલે કોણ? આ તમારા મામા દીકરો. મામાજીનો દીકરો. મામા દીકરો નહીં, મામાજીનો. મામાજીનો દીકરો એમ ને. હા એટલે એને હગો મામાનો દીકરો થાય ને, મારો મામાનો દીકરો નહીં. અચ્છા ઈ છોકરીનો મામાનો દીકરો એમ ને. હા ઈ તો બેનભાઈ થાય ને એટલે એની એટલે કોઈ શંકા નાખવા જેવું છે નહીં. એને એક દીકરો છે ને ઘરના છે ને બધું છે એમ. આપડો મામાનો દીકરો હોય તો એની ઘેર આપડે એને કોઈ ને આને તો હગા મામા ફૂઈના થયા ને બેનભાઈ. એટલે આમાં સપોર્ટ એને આપેલો છે મારો એવો અંદાજ છે. કારણ કે એને ચેલેન્જ મારી મારા છોકરાને કે ભાણા તને ગોવા જડે ને તો પેલા મને ફોન કરજે. એટલે એનો જ હાથ હોય ને બીજા કોનો હોય એમ. એક ઠેકાણે આપડે પૂછાયું હતું કે ઈ તમારા મામાજી છોકરાનો જ હાથ છે આમાં. પછી આપડે પૈડ મૂકી દીધી. એને કીધું ને આપણને કે તમે મૂકી દો અને આની વાત ધોળોમાં. એટલે પછી આપડે ધોળો બંધ કીધું. કારણ કે મારું ભાઈ આપડે ક્યાંક હગડ હોય આપણને ખબર હોય તોય આપડે કોકની ઉપર પરબારું ફરિયાદ કરીને કોકનું તો નામ નથી લખાવાતું કે આઈને લઈ ગયા એમ. નામ નો લખાવાય. એમ ખોટા પર દોષિત ન કરાવાય ને. બરાબર ને. હા તો અત્યાર લગી વાત કીધું આવી જાય આપડે કઈ કરવું નહીં બરોબર. પણ હવે તમે વિચાર કરો આપડે ધંધો બાઇક નો ડ્રાઇવિંગ નો એક છોકરાના ઘરે ગમે બાઈમણા ખાલી મારે કોઈ વસ્તુ ખાલી ઘરે રસોઈ પાણી કરી દે એટલે ઘણું રામાપીર બાપા ને પૂજા પાઠ કરે એટલે ઘણું માતાજી નું. બસ બીજું કોઈ વસ્તુ આપડે કઈ બહાર કામ કરાવવું નથી. સાચી વાત. હા પાણી બાણી બધી ઘરે ફૂલ સગવડતા. અને અમારે તેવું કઈ ને ધંધો ક્યાંક બહાર સારો હોય કોઈ એવું ઠેકાણું હોય કોક ને કોક એવા માણા હોય સંભાળે એમ ન હોય કઈ એનું બિઝનેસ હાલતો હોય ઈ કે ભાઈ અહીંયા રહેવું તો અમે આમ કરી તો આપડે તો એવું સંભાળ લઈએ. આપડે એવું કઈ નથી એમ. આપડે કોઈ વ્યસન નથી માવા ખાતા કોઈ વસ્તુ નહીં. હું ડ્રાઇવિંગ કરું મારે માવાનું વ્યસન નથી. તમાકુ ને ચા 2 વસ્તુ, લસણ ડુંગળી હું નથી ખાતો. બસ કેવા ખોટા એવા. 35 વર્ષથી હું ડ્રાઇવિંગ કરું છું. હા કઈ વાંધો નહીં. હાલો તમારો ફોટો મોકલો આપણે મેલ દે યુટ્યુબ માં. મારા નંબર મૂક્યો આમાં. નંબર મૂકો એમ. હા નંબર મૂકો. આવડો જ નંબર મારો છે, વોટ્સઅપ નંબર છે. હા કઈ વાંધો નહીં. અને આ નંબર મારો મૂકજો યુટ્યુબ માં બરોબર. હા પાકો કઈ વાંધો નહીં. અને આપડે છે ને ભાઈ જો ભક્તિ કરે એવું માણસ હોય ને ઘેરા પૂજા પાઠ એવું મને બહુ ગમે. ખોટું ક્યાં મારે કોઈને કઈ ઘટવા ન દો. બસ કહેવા એને કહું નહીં તું કામે. મેં મારી ઘરવાળી ને કોઈ દી અમે સિટીમાં રહેતા ને તો એ બીજાને કામ કરવા જાય એવું ના પડતો નહીં. આપડે કોઈને ઘેરે કામ નથી કરવું. બસ છોકરા હાસવા અને ખવડાવો અને મોજ કરો બસ. સાચી વાત. બસ આપડે
આપણે હું તમને ખોટું નથી કહેતો, આપણી પાસે પૈસા એવો એટલા કઈ છે નહીં આપણી પાસે, પણ આપણે છે ને ભગવાનની દયા આપણે કોઈ દી કઈ ઘટ્યું નથી. આપણે 1 લાખનું કામ 2 લાખનું કામ ધાર્યું હોય ને તો બસ ઉપર વાળો આપણું પૂરું કરી દે. માતાજી ચોટીલા વાળી ડુંગરા વાળી બસ આપણું કાંઈ અધૂરું નથી રહેતું. લ્યો કહું ને તમને, મને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું ને, પ્લેટો આવે હતી, મેં સાદા પાટા બાંધીને 50,000 નો ખર્ચો હતો. મેં કીધું માતાજીને જે કરવું મેં સાદા પાટા બાંધીને મારો હાથ હાજો કર્યો. મેં તમને ફોટો દેખાડું ને તો એમ કે નહીં આ પ્લેટો વગેરે સાચું ન થાય એમ. એટલે મારા છોકરાનું કરવાનું છે બરોબર, પણ હજી મારે ભેગો કામ કરે છે દીકરો, અત્યારે 20 વર્ષનો છે. ભલે કાંઈ વાંધો નહીં, હાલો વેલ દે હો. પેલા છે ને મેં કીધું આપણે કોઈક રોટલા કરે માણા મળી જાય ને એમ. મારું ભાઈ તમને ઈ કહું છું, છોકરીઓ હોય છે ને દીકરીઓ તો વાંધો નહીં બરોબર, પણ છે ને દીકરા વાળું ઠેકાણું આપણે, કારણ કે દીકરા તો મારા 2 દીકરા, પછી સામેથી દીકરો એક આવે ગમે એ હોય એ વરા પણ તકલીફ થાય. ભલે દીકરીઓ હોય એનો કોઈ આપણે વાંધો નથી, દીકરીઓ ભલે એ તો માતાજી કહેવાય, આપણે એને ગદરાવી એને પવણાઈ દઈ બધું કરી દઈ બરોબર, પણ દીકરો હોય ને એવું નથી કરવું આપણે. હા બરાબર. હા એટલે તમે ક્યાં વિડીયો મૂકી દો મારો કે? હા આવી જાય હો. અને પ્રજાપતિ છે, હવે તમને શું મારે મોકલવાનું? કાંઈ મોકલું નથી, ખાલી આ નંબર જ? હા બસ આ નંબર મોકલો, ફોટો રાખો જ મોકલો તમારો. ના રે ફોટો કાંઈ રાખો ને, તમે તાર મારે ખાલી નંબર મૂકી દો ને તોય ઘણો તમારો આભાર બરોબર. ભલે કાંઈ વાંધો નહીં. હા અને અમે પ્રજાપતિ છે કુંભાર બરોબર. ભલે કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે. આ વિડીયો કેથી દેખાયા પાછો? 2 દીમાં આવી જાય. એ વાંધો ના. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો